7.5ની તીવ્રતાના બે ભૂકંપે વેનેઝુએલાને હચમચાવી દીધું. સૌથી દર્દનાક સ્થિતિ એ છે કે 40,000થી વધારે લોકો ક્યાં છે એના વેરઅબાઉટ્સ ખબર જ નથી. બે ભૂકંપના આંચકા અને 10 લાખ કરોડથી વધારેનું નુકસાન. આખા દેશની જાણે કે ઇકોનોમી જ પૂરી થઈ ગઈ 40 સેકન્ડની અંદર. ઇજાગ્રસ્તોની સંખ્યા લગભગ 10,000ની આસપાસ અત્યારે પહોંચી ગઈ છે. જે વેનેઝુએલાની રાજધાની છે કારાકાસ, એની આસપાસ સૌથી વધારે તબાહી જોવા મળી. 8 દેશોએ પોતાની રેસ્ક્યુ ટીમ મોકલી છે. ભારતના 2 C-17 વિમાન 35 ટન રાહત સામગ્રી સાથે વેનેઝુએલા પહોંચી ચૂક્યા. ત્રીજા નંબરનો જે સૌથી શક્તિશાળી ભૂકંપ છે એના ડેટા જુઓ. ખ્યાલ આવે કે દુનિયાના દરેક દેશોએ, એમાં ભારત પણ આવી જાય છે, કે જેણે આ પ્રકારની જાપાન જેવી તૈયારી કરવાની છે, નહીં કે ઇન્ડોનેશિયા જેવી. તમે વિચારો કે એક દેશ પર અચાનક એવી આફત આવે કે જ્યાં તહેવારનો માહોલ અચાનક જ દર્દ, તકલીફ, વેદના, તણાવ, ચિંતા, ચીસો, પીડા, આંસુ અને કેટલી એવી લાગણી કે હું મારું સ્વજન ક્યાં છે ને શોધી લઉં, એની અંદર બદલાઈ જાય તો જે 7.5ની તીવ્રતાના બે ભૂકંપે વેનેઝુએલાને હચમચાવી દીધું. એ જ વેનેઝુએલામાં જ્યારે રાષ્ટ્રીય તહેવારનો માહોલ હતો, રજાનો માહોલ હતો, લોકો પોતાના ઘરમાં હતા અને રજા હતી એટલે બધાએ પ્લાન કર્યું હતું કે અત્યારે ફૂટબોલનો વર્લ્ડ કપ ચાલે છે તો એની મેચ ઘરમાં જોઈશું. વેનેઝુએલામાં આમ પણ ફૂટબોલ ફીવર છવાયેલો હતો. એવા સમયે જ્યારે લોકો પોતપોતાના ઘરોમાં, પોતપોતાના આશિયાનામાં અથવા તો એવું કોઈ પણ સ્થળ જે એકઠા થઈને મજા માણી રહ્યા હતા ફૂટબોલ મેચની, એવા સમયે જ બરાબર 40 સેકન્ડના અંતરાલમાં 7.5ની તીવ્રતા અને 7.2ની તીવ્રતા, બે જે તીવ્રતાના રિક્ટર સ્કેલ પર આ તીવ્રતા કેટલી ખતરનાક છે એની પણ વાત કરવી છે. સાથે સાથે લગાતાર એ દ્રશ્યો પણ મારે તમને બતાવવા છે કે જે આખી દુનિયાની જ્યારે મીડિયા એજન્સી વેનેઝુએલા પહોંચી છે તો ત્યાંથી સામે આવી રહ્યા છે. એ દ્રશ્યો એવા છે કે તમે હજુ સુધી જોયા નહીં હોય, ચોંકાવનારા એ દ્રશ્યો છે. પણ કલ્પના કરો કે 24 કલાક સુધી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ રાહ જુએ કે વેનેઝુએલાની સરકાર જાહેર કરે કે આ ભયાવહ મહાવિનાશક મહાભૂકંપમાં કેટલી તારાજી થઈ છે, તબાહીનો કેવો તાંડવ છે, કેટલા લોકોના જીવ ગયા છે. એ જ્યારે લોકો રાહ જોઈ રહ્યા હોય, આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સી પણ સરકાર પાસેથી ડેટા માંગી રહી હોય, સરકારે ઇમરજન્સી સિચ્યુએશનમાં એવા પેલામાં હોય કે અવઢવમાં હોય કે પછી એવો સમય હોય કે આંકડા જાહેર ન કરી શકે. કલાકોના કલાકો વીતી જાય પછી સરકાર કહે કે 24 કલાકનો ડેટા એવો કહી રહ્યો છે કે 40,000થી વધારે લોકો સંપર્કની બહાર છે. તમે વિચારો કે એ ભૂકંપની અંદર કેટલી તબાહી વેરાઈ હશે. જેને કચ્છનો એ ભૂકંપ યાદ છે, કચ્છમાં જ્યારે ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો અને કચ્છમાં જે તબાહી વેરાઈ હતી, જે પણ એ સમયે ત્યાં ગયું હતું અથવા તો એ સમયના ભૂકંપનું કવરેજ જેણે પણ જોયું હતું, જાણ્યું હતું, એને ખબર હશે કે વેનેઝુએલામાં અત્યારે કેટલી દર્દનાક સ્થિતિ હશે. અને એટલે જ મારે આખી ઘટનાક્રમને આપની સાથે મૂકવા છે આજે, અને સાથે સાથે એ તસવીરો પણ આપને બતાવી છે જે લગાતાર વેનેઝુએલાથી સામે આવી રહી છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી. આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. વેનેઝુએલામાં
ઇતિહાસમાં ક્યારે પણ ન આવ્યો હોય એ પ્રકારનો જોડિયા ભૂકંપ આવ્યો, ડબલ અટેક ભૂકંપનો. 7.5ની તીવ્રતા અને 7.2ની તીવ્રતા. ઘણીવાર આપણે જોયું છે કે ભૂકંપનો જ્યારે મોટો આંચકો આવે, રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6 કે એનાથી વધારે હોય, તો પછી આપણે જોયું, જાણ્યું, સાંભળ્યું છે કે આફ્ટર શોક્સ આવતા હોય છે, 2ની તીવ્રતા, 1.5ની તીવ્રતા, 3ની તીવ્રતા. પણ 7ની તીવ્રતાથી વધારેનો ભૂકંપ હોય અને ફરી પાછો 40 સેકન્ડમાં 7ની તીવ્રતાથી વધારેનો ભૂકંપ આવે, આવું કદાચ પહેલી વાર બન્યું છે. આ જે ઘટના બની એ આપણે કેટલાક ઇન્ફોગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. મારી બાજુમાં જે તસવીરો છે એમાં તમે એ જોઈ શકતા હશો કે વેનેઝુએલામાં આજે 2 ભયાનક ભૂકંપ આવ્યા. એમાં જે રેડ ડોટ તમે જોઈ રહ્યા છો અહીંયા, એ રેડ ડોટ જે છે એ સ્થળ છે કે જ્યાં આ મહાવિનાશક ભૂકંપ આવ્યો, જે વેનેઝુએલાની રાજધાની છે કારાકાસ, એની આસપાસ સૌથી વધારે તબાહી જોવા મળી. કારાકાસ જે રાજધાની વિસ્તાર છે એની આસપાસના શહેરો, એની આસપાસના ગામડાઓમાં સાંજનો સમય હતો. લગભગ એવા સમયે જ્યારે સૌ કોઈ મેચની તૈયારી કરી રહ્યા હતા, રજાનો સમય હતો, ઘરોની અંદર હતા લોકો, એવા સમયે 7થી વધારે તીવ્રતાના એક પછી એક 2 આંચકા આવે છે. વધુ એક ઇન્ફોગ્રાફિક્સ પણ જોઈએ જેનાથી એ પરિસ્થિતિ સમજાય કે જ્યારે આ બંને ભૂકંપ આવ્યા તો કેવા પ્રકારની સ્થિતિ પેદા થઈ. આ પણ તસવીર એક સરખી જ છે, પણ આમાં ખાલી ફરક એટલો છે કે તમે નીચે એક બીજો જે રેડ ડોટ જોઈ રહ્યા છો એ જગ્યા છે જ્યાં એનું એક કેન્દ્રબિંદુ હતું અને એક કારાકાસની આસપાસ. આ ભૂકંપનો જે કેન્દ્રબિંદુ અને ભૂકંપનો જે અસરનો વિસ્તાર છે એ આમાં તમે જોઈ રહ્યા છો. હવે જ્યારે આ ભૂકંપ આવ્યો, તમે બાજુમાં સાથે તસવીરો પણ જોઈ રહ્યા છો કે કેવી ભયાવહ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે. છેલ્લા 36 કલાકમાં દુનિયાભરની આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સી જ્યારે ત્યાં પહોંચી તો ત્યાંથી કેવી તસવીરો સામે આવી રહ્યા છે એ પણ તમે સતત જોઈ રહ્યા છો. ને આજે એ તસવીરો મારે લગાતાર બતાવી છે, જેટલી પણ છે તસવીરો એ બધી જ. પણ જેવો આ ભૂકંપ આવ્યો એની સાથે શું થયું, વધુ એક ઇન્ફોગ્રાફિક્સના મદદથી સમજીએ કે વેનેઝુએલામાં આ ભૂકંપે સૌથી પહેલાં તો એની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કનેક્ટિવિટી ખતમ કરી નાખી. તમામ જે એરપોર્ટ્સ છે એની સેવા બંધ થઈ ગઈ, કેમ કે તીવ્રતા જેટલી વધારે હતી. બીજી સૌથી મહત્વની સેવા કે જ્યારે એ બંધ થઈ જાય ત્યારે શું થાય એ તમે સમજી શકો છો. વીજળી સપ્લાય, વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. અને એ વીજ પુરવઠો બંધ થયો એના કારણે જે વીજળીના સપ્લાયથી જેટલા પણ અલગ અલગ જે સેવાઓ ચાલતી હતી એ બધી બંધ થઈ ગઈ. અને અમુક વિસ્તારોમાં સ્થિતિ એવી બની કે જ્યાં વીજ સપ્લાય ચાલુ હતો એને બંધ કરવો પડ્યો, કેમ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવું હતું. ત્રીજી જે સૌથી અગત્યની સેવા છે આજકાલના સમયમાં, ઇન્ટરનેટ સર્વિસ બંધ થઈ ગઈ. હવે જેવી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ ગઈ એ સાથે જ લોકો પોતપોતાના જે સગાવાલા છે એની સ્થિતિ શું છે એની ભાળ ન મેળવી શકે એ પ્રકારે હાલત બની ગયા. લોકો સંપર્ક વિહોણા થઈ ગયા. કેટલો તણાવ હોય જ્યારે તમે તમારા સગા સંબંધીઓ વિશે પૂછપરછ કરવા માંગતા હો પણ એ સેવા ખોરવાઈ ગઈ હોય ત્યારે કેવું થાય. પાણી અને ગેસ જે સૌથી અગત્યની 2 સેવાઓ છે એ પણ આ મહાવિનાશક ભૂકંપ કે જેની તીવ્રતા 7.5ની છે એ તીવ્રતાના ભૂકંપે એ સપ્લાય પણ બંધ થઈ ગઈ. એની સાથે સાથે જે લોકો બચી ગયા હતા, આ જે તસવીરો તમે જોઈ રહ્યા છો, મારી બાજુમાં જે દ્રશ્યો પણ સાથે સાથે જોઈ રહ્યા છો, તમે સમજી શકશો કે જ્યારે આટલો વિનાશક ભૂકંપ આવે તો પછી લોકો કેવી સ્થિતિમાં રાત ગુજારી હશે, ક્યાં સમય વિતાવ્યો હશે. કેમ કે આ પરિસ્થિતિ જે પેદા થઈ, આ બધું બંધ થઈ ગયું બધું જ. પછી જે લોકો બહાર બચી શક્યા હતા, રસ્તા ઉપર હતા, એમનું નસીબ હશે એટલે એ બધા લોકો માટે અંદર જવા માટે કોઈ હિંમત જ નહોતી. કદાચ કેટલાક આશ્રય સ્થાનો હશે સાજા સારા અવસ્થામાં, પણ એમનામાં હિંમત નહોતી કે એ અંદર જઈ શકે. કેમ કે એ બધી ઇમારતો પણ એટલી બધી હચમચી ગઈ હતી કે ગમે ત્યારે એ ઇમારત પડી જાય. એટલે લોકો જે હજુ પણ અત્યારની સ્થિતિમાં પણ લોકો ત્યાં સડક પર
અથવા તો રેસ્ક્યુ ટીમ પહોંચી એમણે જે ટેન્ટ નાખ્યા એમાં સમય વિતાવી રહ્યા છે. સૌથી દર્દનાક સ્થિતિ એ છે કે 40,000થી વધારે લોકો ક્યાં છે એના વેર અબાઉટ્સ ખબર જ નથી. કદાચ એ લોકો કાટમાળની નીચે દબાઈ ગયા છે. રેસ્ક્યુ ટીમ પાસે હવે ખૂબ ઓછો સમય છે. યુએને પોતાની રેસ્ક્યુ ટીમ મોકલી છે. વેનેઝુએલા જ્યાં સ્થિત છે એ લેટિન અમેરિકાના જે અલગ અલગ પાડોશી દેશો છે એણે પોતપોતાની ટીમ મોકલી છે. 8 દેશોએ પોતાની રેસ્ક્યુ ટીમ મોકલી છે. પણ અત્યારે તો ત્યાં હજારો લાખો વોલેન્ટિયર્સની જરૂર છે. આખી દુનિયાથી મદદ ત્યાં પહોંચી રહી છે. ભારતે પણ આ પરિસ્થિતિની અંદર ઓપરેશન શરૂ કર્યું છે, બચાવ અભિયાન, અને ભારતના 2 C-17 વિમાન 35 ટન રાહત સામગ્રી સાથે વેનેઝુએલા પહોંચી ચૂક્યા હશે. અત્યારે તો પહોંચી ગયા હશે. અને ભારતે કહ્યું છે વેનેઝુએલાને કે આ સ્થિતિમાં જેટલી પણ મદદ ભારત કરી શકશે એ તમામ મદદ કરવા માટે તૈયાર છે. તો વેનેઝુએલામાં આ સ્થિતિ છે. એક તરફ આપણે લગાતાર એ દ્રશ્યો જોતા રહીશું, પણ આ પ્રકારના ભૂકંપ આવે છે ત્યારે શું થાય છે વધુ એક ઇન્ફોગ્રાફિક્સથી આપણે સમજીએ કે જ્યારે રિક્ટર સ્કેલ પર 7થી વધારેની તીવ્રતા હોય એ ભૂકંપ કેટલો ભયાનક હોય છે. જેમણે 6-6.5ની તીવ્રતાનો કચ્છનો એ ભૂકંપ યાદ છે કે જે 7થી તો ઓછો હતો. દાવા ઘણા બધા થયા હતા કે આટલું છે, આટલો છે, પણ એ 7થી ઓછો હતો. સામાન્યતઃ 3 રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા હોય ત્યારે જે પરિસ્થિતિ પેદા થાય એ પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં લોકો ઘરોની અંદર હોય તો પણ એ કંપનને અનુભવી શકે છે. પણ જ્યારે 3થી એની રિક્ટર સ્કેલની તીવ્રતા 4 પર પહોંચે તો એનો જે ભૂકંપનો ઝટકો છે એની તીવ્રતા 32 ગણી વધી જાય છે. 3 પર રિક્ટર સ્કેલ પર જે તીવ્રતા હોય એનાથી 4 પર હોય ત્યારે 32 ગણી તીવ્રતા વધે છે. તમે વિચારો, અહીંયા 7.5ની તીવ્રતા છે. 3 કે 4ના ભૂકંપમાં 5નો ભૂકંપ હોય ને 5ની તીવ્રતાનો તો પણ કાચા મકાનની દિવાલો તૂટી પડે છે. જો 7.5નો ભૂકંપ હોય તો એનાથી કેટલા ગણો વધારે એ જોખમી હોય છે. અને એની સાથે સાથે આ પ્રકારના જ્યારે ભૂકંપ આવે ત્યારે કેટલા હદે તબાહી અને કેટલા હદે નુકસાન. તબાહી તો માનવ જીવ જે જાનહાનિ થાય તો થાય જ, એની સાથે નુકસાન કેટલું બધું થાય. વેનેઝુએલાને અત્યારે 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વિચારો, 40 સેકન્ડ, 2 ભૂકંપના આંચકા અને 10 લાખ કરોડથી વધારેનું નુકસાન. આખા દેશની જાણે કે ઇકોનોમી જ પૂરી થઈ ગઈ 40 સેકન્ડની અંદર. અને અમેરિકન જીઓલોજીકલ સર્વે અત્યારે એવું કહી રહ્યું છે કે અમને આશંકા છે કે વેનેઝુએલામાં આ જે ભૂકંપ આવ્યો એમાં 10,000થી વધારે લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે. મેં કહ્યું એમ કે 40,000થી વધારે લોકો સંપર્ક વિહોણા છે. કેટલાક કાટમાળ નીચે દટાયેલા છે. બધી જે સેવાઓ છે એ નથી મળી રહી. એના કારણે પણ સમસ્યા એવી ઊભી થઈ છે કે કદાચ સંપર્ક ન થઈ શકતો હોય. આપણે આશા રાખીએ કે વધુમાં વધુ લોકો જીવિત હશે, પણ કાટમાળ નીચે જે દબાયેલા છે એમને બહાર કાઢવા માટે જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે દરેક સેકન્ડે સમય પૂરો થઈ રહ્યો છે. કેમ કે જેમ જેમ સમય વીતતો જશે એમ બચવાની જે આશાઓ છે એ પણ ઓછી થતી જશે. દબાયેલા લોકોની બચવાની આશા છે એ પૂરી થતી જશે. પણ 7.5ની તીવ્રતાએ આખા શહેરના સેંકડો ઇમારત તૂટી પડે. લા ગુએરા જે વિસ્તાર છે વેનેઝુએલાનો એ આખો જાણે કે ખતમ થઈ ગયો છે. કારાકાસ શહેર અને એની આસપાસના ગામડાઓ ખતમ થઈ ગયા છે. એક શહેરમાં 100, 150, 200 જેટલી બહુમાળી સ્કાય હાઈ જે બિલ્ડિંગ્સ છે એ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. કેટલાક જે ડ્રોન શોટ સામે આવ્યા છે એ પણ ચોંકાવનારા છે. એની સાથે સાથે જ્યારે 7.5ની તીવ્રતાથી આવું થયું તો દુનિયામાં જે અત્યાર સુધી ખતરનાક ભૂકંપ આવ્યા છે એ આપણે જોઈએ વધુ એક ઇન્ફોગ્રાફિક્સમાં કે 10 સૌથી શક્તિશાળી ભૂકંપ જે આવ્યા, સૌથી ખતરનાક ભૂકંપ વિચારો 9.5ની રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા. ચીલીમાં આ ભૂકંપ આવ્યો હતો. જે આંકડાઓ એ તવારીખી ઇતિહાસ કહે છે એ મુજબ 1960માં એ ભૂકંપ આવ્યો હતો. 9.5ની તીવ્રતા હતી અને 1655 મૃત્યુ થયા હતા એમાં. આ જ પ્રમાણે અલાસ્કામાં પણ એક ભૂકંપ આવ્યો હતો. કેમ કે ત્યાં વસ્તી ખૂબ ઓછી છે એટલે એમાં મૃત્યુઆંક તો બહુ ઓછો હતો, 130 લોકોના જીવ ગયા હતા. પણ આ જે બીજા નંબરનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે એમાં તીવ્રતા
9.2ની અતિરિક્ત સ્કેલ પર. ત્રીજો જે સૌથી શક્તિશાળી ભૂકંપ હતો એ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આવ્યો હતો. વર્ષ હતું 2004નું, એટલે આ જ સદીમાં 2004માં આવ્યો હતો. પણ એ જે વિનાશક ભૂકંપ હતો, હવે આ આંકડા હું એટલે જ બતાવી રહ્યો છું, જે ડર છે વેનેઝુએલાને લઈને, કે તમે ત્રીજા નંબરનો જે સૌથી શક્તિશાળી ભૂકંપ છે એના ડેટા જુઓ. 2004માં એ ભૂકંપ આવ્યો, 9.1ની તીવ્રતા. જીવ ગયા હતા એમાં 2,80,000 લોકોના. 3.25 લાખ લોકો દુનિયામાં અમુક મિનિટોમાં જ નેસ્ત નાબૂદ થઈ ગયા. આ આંકડા હું એટલે જ બતાવી રહ્યો છું આપને, આ ડેટા કાર્ડ હું એટલે જ બતાવી રહ્યો છું કે વેનેઝુએલામાં પણ આવો ડર છે કે મૃત્યુઆંક ખૂબ વધારે હશે. જે જાપાન દુનિયામાં સૌથી ભૂકંપ વિરોધી જે આખી એને સિસ્ટમ બનાવી છે, કેમ કે ત્યાં સૌથી વધારે એ વિસ્તારમાં ભૂકંપ આવે છે. જે જાપાનમાં કોશિશ એવી થાય છે કે 7-7.5ના ભૂકંપથી તો ફરક પણ ના પડે, એ જાપાનમાં 2011માં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આટલી બધી તીવ્રતા છતાં ત્યાં 15,000 લોકોના જ મોત થયા હતા, કેમ કે જાપાને એ સિસ્ટમ બનાવી હતી. એટલે જ હું આ ડેટા પણ આજે તમને બતાવી રહ્યો છું કે જેમાં ખ્યાલ આવે કે દુનિયાના દરેક દેશોએ, એમાં ભારત પણ આવી જાય છે, કે જેણે આ પ્રકારની જાપાન જેવી તૈયારી કરવાની છે, નહીં કે ઇન્ડોનેશિયા જેવી, જ્યાં બંનેમાં તીવ્રતા તો સરખી જ છે. 3 અને 4 નંબરનો બંને ડેટા જુઓ તમે. ઇન્ડોનેશિયામાં 2,80,000 લોકોના મોત થયા, તીવ્રતા 9.1ની, અને જાપાનમાં 2011માં 9.1ની તીવ્રતામાં પણ 15,000ના મૃત્યુ. આ અંતરને વેનેઝુએલાએ કાપવાનું છે, કેમ કે વેનેઝુએલા પણ એવી 3 પ્લેટની ઉપર છે. 3 પ્લેટ, કે ત્રણેય જે અસ્થિર પ્લેટ કહેવાય છે. પ્લેટ સ્થિર અને અસ્થિર તમે સમજો છો, પૃથ્વીના પેટાળમાં અમુક પ્લેટ્સ આવેલી છે, એના નામ અલગ અલગ છે. એ પ્લેટ્સ છે એ સ્થિર નથી, થોડી થોડી ખસ્યા કરે છે. આવી જ્યારે 2 પ્લેટ સમાંતર ખસકે અથવા 1 પ્લેટ એવી રીતે ખસકે કે ઉપરનો જે વિસ્તાર છે આખો હચમચી જાય, એને જ આપણે સાદી ભાષામાં ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. વેનેઝુએલામાં આવી એક સાથે 3 પ્લેટ સરકી, એના કારણે આ 2 ભૂકંપ આવ્યા. અને પરિસ્થિતિ એ પેદા થઈ કે આખા શહેરોના શહેર ધરાશાયી થઈ ગયા છે. ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, કેટલી જાહેર ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. કાચા મકાન તો જાણે કે આમ ફ્લેટ થઈ ગયા છે, જમીન દોસ્ત, જાણે કશું જ બચ્યું નથી ત્યાં. તો વેનેઝુએલાએ સફર કાપવાની છે આ સુમાત્રા ઇન્ડોનેશિયાથી લઈને જાપાન સુધીની. તીવ્રતા 9.1ની હોવા છતાં બંને વચ્ચે જે મૃત્યુઆંકનું અંતર છે ને એ જ બતાવે છે કે જાપાને આખી દુનિયામાં ભૂકંપની સામે કેટલી બધી ટેકનોલોજી વિકસાવી છે. દુનિયાના દરેક દેશે જાપાન પાસેથી આ શીખવાનું છે. 5મા અને 6ઠ્ઠા નંબરના ભૂકંપ પણ રશિયામાં આવ્યા, અને વળી પાછું 7મા નંબરનો જે ભૂકંપ છે ચીલીમાં આવ્યો, એ જ બાયો સ્થળ પર કે જ્યાં દુનિયાનો સૌથી શક્તિશાળી ભૂકંપ 1લા નંબરનો પણ આની પહેલા આવેલો છે. એટલે આ યાદીમાં ભારતનો પણ એક રાજ્ય છે અરુણાચલ પ્રદેશ, કે જ્યાં 8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અને એ જે ભૂકંપ આવ્યો છે એના કારણે ચિંતા એ પણ કરવાની છે કે આપણે કચ્છ જેવો ભૂકંપ જોઈ ચૂક્યા છીએ અગાઉના સમયમાં. આગામી સમયમાં આપણે ત્યાં પણ એવી કેટલીક પ્લેટ્સ છે, સિસ્મોલોજિક એક્ટિવિટી થાય છે, નાના નાના ઝટકા આવ્યા કરે છે. પણ મહાવિનાશક ભૂકંપ આવે એ પહેલાં ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશોએ તૈયારી કરવાની છે જાપાનના સ્તરની, કે જેનાથી આટલા વિનાશને રોકી શકાય. કેમ કે ભૂકંપ જ એવી કુદરતી આપદા છે કે એમાં અમુક સેકન્ડ જ લાગે છે તમારી આખી જે દુનિયા છે એને અમુક સેકન્ડમાં ઉજાડી શકે છે. વેનેઝુએલા માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે વધારેમાં વધારે નાગરિકોના જીવ બચી જાય. ઇજાગ્રસ્તોની સંખ્યા લગભગ 10,000ને આસપાસ અત્યારે પહોંચી ગઈ છે. દુનિયાભરની જે UN સહિતની એજન્સીઓ છે એ બચાવ અભિયાનમાં લાગી છે. બચાવ અને રાહત અને શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. પશુઓ અને પ્રાણીની સ્થિતિ તો વધારે ખરાબ છે. પહેલાં માનવ જીવ બચાવવાની કોશિશો થઈ રહી છે. એની સાથે સાથે પાણી પીવાનું, કેમ કે પાણીનો જે સંપૂર્ણ આખી ચેન છે એ ખોરવાઈ ગઈ છે. પીવાનું પાણી અને ખોરાક પણ આ બધા લોકો સુધી પહોંચે એ પણ અત્યંત જરૂરી છે. ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશોએ મદદ માટે એક અભિયાન શરૂ કરી દીધું છે, પણ જલ્દીથી એમના સુધી મદદ પહોંચી જાય એ પણ જરૂરી છે.
નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.